મિત્રો આજે આપણે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 7 નું વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ તેમાં આપણે ગયા લેક્ચર સુધી બાકી બધા વિષયોની તો ચર્ચા કરી ગયા કે વન્ય પ્રાણી અભયારણ્ય અને બાકી બધા વિષયોની ચર્ચા કરી તો આજે આપણે જે છે જોવાના છીએ રાષ્ટ્રીય ઉદ્યાન કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું કેવી રીતે તેની જે છે એ સંરક્ષણ કરવામાં આવે છે બાકી બધા વિષયની ચર્ચા આપણે જે છે આજે આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ તો બાળકો અને પ્રોફેસર અહેમદ જે છે એ ફરતા ફરતા આગળ જેમ ગાઢ જંગલની અંદર વધતા જાય છે તેમ તેમ એને આગળ એક બોર્ડ લખેલું જોયું કે જેના ઉપર લખેલું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન હવે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આપણે આગળ ચર્ચા કરીએ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારની અંદર જ આવેલું છે કે આ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર જે છે ખૂબ જ મોટી માત્રામાં ફેલાયેલો વિસ્તાર છે એની અંદર બે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જેમાંનું એક સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જેમ જેમ છોકરાઓ આગળ વધતા ગયા તેમ તેમ એને જે છે એક પાટિયા ઉપર બોર્ડ ઉપર એને લખેલું જોયું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જે છે છોકરાઓને વધારે જે છે એને દિલચસ્પી થઈ અને વધારે આગળ જવાની ઈચ્છા થઈ એટલે જેવા વન્ય અંદર આગળ જતા જાય છે એટલે એને ઘણી બધા પ્રાણીઓ અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે શું કામ તો કે આપણે જોઈ ગયા કે આ કેવું છે એક આરક્ષિત ક્ષેત્ર છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સ્વતંત્ર નિવાસ કરી શકે છે તેમજ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે છે એટલે આજુબાજુ કેવું હતું બધું હરિયાળી હતી કુદરતી બધી જે છે વનસ્પતિ હતી અન્ય પ્રાણીઓ હતા કે જ્યાં તેઓ જે છે સ્વતંત્રપણે રહી શકે છે જેમ જેમ વનસ્પતિમાં જે છે વનસ્પતિઓની અલગ અલગ જાત જોવા આગળ વધતા જાય છે વનસ્પતિઓની અલગ અલગ જાત જોવા મળે છે અલગ અલગ પ્રાણીઓની જાત જોવા મળે છે કે જેણે પહેલા ક્યાંય જોઈ હતી નહીં એવી અલગ અલગ રીતે જે છે પ્રાણીઓની જાત જોવા મળે છે પછી અલગ અલગ ભૂમિ વિસ્તાર જોવા મળે છે કારણ કે જે છે આખો પહાડી વિસ્તાર જે છે જૈવ આરક્ષિત ક્ષેત્રનો એટલે કે મોટા મોટા અમુક સપાટ મેદાનો જોવા મળે છે અમુક નાના મોટા ટેકરા જોવા મળે છે તેઓ એ અલગ અલગ ભૂમિ વિસ્તાર જોવે છે એ ઉપરાંત અનેક પ્રકારની ઐતિહાસિક વસ્તુઓનું જે છે એ પણ એને જોવા મળે છે શું કામ તો કે જે રાષ્ટ્રીય ઉદ્યાન છે આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની અંદર આ બધી વસ્તુઓનું સંરક્ષણ કરવામાં આવે છે એટલે જેમ જેમ એ લોકો આગળ વધતા જાય છે તેમ તેમ એને અનેક વસ્તુઓ જોવા મળે છે તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું હવે આપણને થોડી ઘણી ખ્યાલ પડી ગઈ કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓને જે નિવાસસ્થાન સ્વતંત્ર હોય તથા તેઓ કુદરતી સ્ત્રોતોનો જે છે એ ઉપયોગ કરી શકે છે એવો આરક્ષિત વિસ્તાર એ ઉપરાંત તેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ અલગ પ્રાણીઓની જાત ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓનું પણ ત્યાં રક્ષણ થાય છે એવો વિસ્તાર તે છે કે જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ એટલે બાળકો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ અન્ય બધી વસ્તુઓ ત્યાં જોવા મળે છે તો એને જે છે એવું જેવું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનનું બોર્ડ વાંચ્યું એટલે પ્રોફેસર અહેમદ સાથે હતા તો એણે કીધું કે આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે કે જ્યાંથી અલગ અલગ જે છે આરક્ષિત ક્ષેત્રો જે છે એ જાહેર કરવાની શરૂઆત થઈ તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું હતું તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને ક્યાં આવેલું છે તો કે પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર જે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આખું એવું મોટું જંગલ છે કે જ્યાં અનેક પ્રાણીઓ જે છે એ વસવાટ કરે છે તેની અંદર શું શું જોવા મળે છે તો કે અનેક પ્રકારના ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે કે કારણ કે શાકના જે વૃક્ષો જે છે એ અલગ અલગ જે છે એના ટાઇપ્સ હોય છે મતલબ કે એની ગુણધર્મ એની જે છે એ ઉપયોગના આધારે એની ક્વોલિટી કેવી હોય છે એના આધારે એમાં શાકના ઘણા બધા પ્રકાર હોય છે તો એમાંથી સૌથી ઉચ્ચ પ્રકારના જે શાકના વૃક્ષો જે છે એ આપને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જોવા મળે છે એ ઉપરાંત ખડકોના આશ્રય તમારા માટે નવો શબ્દ લાગશે પરંતુ એનું બીજું નામ આપણે જોઈએ કે ગુફાઓ એટલે શું તો કે ખડકોના આશ્રય કે જે ખડકોમાં પોતે આશ્રય લઈ શકે આશ્રય એટલે કે ત્યાં વસવાટ કરી શકે છે એને કહેવાશે ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ આવી ગુફાઓ પણ જે છે એ આ જંગલોની અંદર આવેલી છે કે જે ઘણી પ્રાચીન ગુફાઓ છે કે જેમાં પહેલાના સમયની અંદર આદિવાસી લોકો જે છે એ વસવાટ કરતા હતા એટલે માટે જે છે આને ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કહેવામાં આવે છે કારણ કે એની અંદરથી ઘણા બધા જે છે એ
એ આપણને ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિક કાળની જે છે એ ગોહિલવાડ માહિતી મળે છે. તો એના આધારે આપણે એવું જે છે નક્કી કરી શકીએ કે આપણા પૂર્વજો જે છે એ કેવી રીતે જીવન જીવતા હતા, કેવી રીતે વસવાટ કરતા હતા, આ બધી વસ્તુઓની માહિતી ત્યાંથી આપણને મળે છે. આદિમાનવના જીવનનો પણ ત્યાંથી ખ્યાલ આવી જાય છે. એ ઉપરાંત પથ્થરોની આ ગુફા જે બધી મળેલી છે જૂની, એની અંદર ચિત્રકામ પણ જોવા મળે છે. કે ગુફાઓ જે છે એની દિવાલોની અંદર પથ્થરો જે આખા કોતરીને ગુફાઓ બનાવેલી છે એની અંદર આદિમાનવ લોકોએ ચિત્રકામ કરેલા પણ દેખાય છે, કે જેમાંથી 55 ગુફાઓ જે છે એની ઓળખ થઈ ચૂકી છે. એટલે કે આપણે જોઈએ કે ઘણી બધી મોટી માત્રાની અંદર મોટું જંગલ છે કે જેની અંદર ઓલરેડી 55 ગુફાની ઓળખ થઈ ગઈ છે. આ ઉપરાંત પણ ઘણી બધી એવી ગુફાઓ છે કે જેની ઓળખ હજી સુધી થઈ શકી નથી. એટલે આ બધી ગુફાઓ જે છે એ પંચમઢી જૈવારક્ષિત સુરક્ષિત વિસ્તાર જે છે એની અંદર આવેલી છે, કે જેમાં આ બધું જે છે આપણને પ્રાચીન કાળની પ્રાગ ઐતિહાસિક કાળની આદિમાનવ વિશેની આપણને ખ્યાલ જોવા મળે છે. હવે આ ચિત્રકામ જે જોવા મળ્યા હતા તેમાં આપણને જે છે અલગ અલગ ચિત્રો જોવા મળ્યા હતા. કયા કયા ચિત્રો? તો કે એ ચિત્રની અંદર મનુષ્ય લડતા હોય એવા ચિત્રો, શિકાર કરતા હોય એવા ચિત્રો, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા હોય તેવા ચિત્રો, આવા અલગ અલગ જે છે એ ચિત્રો તેમાં જોવા મળે છે. કે અને એમાં હાલના સમયે પણ આદિવાસી લોકો વસવાટ કરે છે. કારણ કે આ બધું જે છે જંગલોની અંદર આદિવાસીઓ જે છે વસવાટ કરતા હોય તો તે પોતાની પારંપરિક રીતે જે છે જીવન જીવતા હોય છે. એટલે એમાં હાલના સમય પહેલા તો રહેતા જ હતા, પરંતુ અત્યારે હાલના સમયમાં પણ આદિવાસીઓ જે છે આ વિસ્તારની અંદર વસવાટ કરે છે. હવે પાછા જેમ જેમ આગળ જતા જાય છે, કારણ કે આપણે કીધું કે આ પંચમઢી જૈવારક્ષિત વિસ્તાર જે છે એ ખૂબ જ મોટો જૈવારક્ષિત વિસ્તાર છે. એની અંદર જ આ બધા રાષ્ટ્રીય ઉદ્યાન, પછી એ ઉપરાંત જે છે એ વાઘ આરક્ષિત ક્ષેત્ર, આ બધું જે છે એની અંદર અલગ અલગ આવેલું છે. પરંતુ આખો જે વિસ્તાર જે છે એ પંચમઢી જૈવારક્ષિત વિસ્તાર તરીકે ઓળખાય છે. તો હવે જેમ જેમ આગળ જાય છે, પહેલા જે છે એ લોકોએ શું જોયું હતું? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનનું બોર્ડ જોયું હતું. હવે એ બધું જે છે એ જેમ જેમ આગળ વધતા જાય છે એને વળી પાછું એક નવું બોર્ડ જોવા મળે છે. હવે એ બોર્ડમાં શું લખેલું હતું? તો કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. વાઘ આરક્ષિત સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન તો હતું જ, પરંતુ હવે ત્યાં બોર્ડમાં રહેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. હવે પાછું જે છે એ છોકરાઓને નવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ રાષ્ટ્રીય ઉદ્યાન તો હતું, ત્યાં અલગ અલગ પ્રાણીઓ પણ વસવાટ કરતા હતા, તો આ વાઘ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો પ્રોફેસર અહેમદ જે છે એને કહેતા જણાવે છે કે વાઘ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો કે એક જે છે વાઘ પ્રાણીઓ એક સ્પેશિયલ એક જાતિ માટે એ વિસ્તારને જે છે એ સુરક્ષિત જાહેર કરવામાં આવેલો. મતલબ કે ત્યાં જે છે એ વાઘની વસ્તી જે છે એ સૌથી વધારે જોવા મળતી હોય અને ત્યાં વાઘને જરૂરિયાતની બધી વસ્તુઓનું જે છે એ સંરક્ષણ ત્યાં કરવામાં આવતો હોય એવો વિસ્તાર. અને એ વિસ્તાર જે છે એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો હોવાને કારણે તેનું નામ શું છે? સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર, કે જ્યાં વાઘની જાતિઓનું સંરક્ષણ થાય છે. જેના માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર આ જે છે એક પ્રોજેક્ટ હતો એ પણ અમલીકરણ મૂકેલો હતો. કારણ કે લોકો જે છે પોતાની જરૂરિયાતો માટે વાઘનો જે છે એ શિકાર કરવા માંડ્યા હતા, તો દિવસે ને દિવસે જે છે આ વાઘની વસ્તી જે છે એ ઓછી થતી જતી હતી. એટલે સરકારે જે છે એના સંરક્ષણ માટે, એના રક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર જે છે એ પ્રોજેક્ટ એક અમલમાં મૂકેલો છે. હવે આ જે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે એનો ઉદ્દેશ્ય એ છે કે વાઘના જીવન અને તેની વસ્તીની જાળવણી કરવાનું, કે વાઘનું જીવન જે છે એ કઈ રીતે જીવતા હોય, એને નાના મોટા પ્રાણીઓ જે છે એ ખોરાક તરીકે મળી રહેતા હોય, એને આજુબાજુનું પર્યાવરણ કેવું જોતું હોય, તો એવું પર્યાવરણ જે છે એને ત્યાં જાળવી રાખવામાં આવે, વૃક્ષોનું જે છે એ નાશ કરવામાં ન આવે. તો આવો વિસ્તાર જો છે એ જાળવી રાખે તો શું થાય? તો કે એનું જીવન પણ ત્યાં ટકી રહે છે અને તેની વસ્તીમાં પણ વધારો થતો રહે છે. તો આ પ્રોજેક્ટ ટાઈગર જ્યારે જે છે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો હતો તે પછીથી એ પછીના સમયગાળામાં આપણે જોઈ શકીએ છીએ કે વાઘની વસ્તી જે છે એ વિસ્તારની અંદર વધતી જોવા મળતી હતી. શું કામ? તો કે એ જે છે એ વાઘની જાતિનું ત્યાં રક્ષણ કરવામાં આવતું હતું. વાઘ ઉપરાંત આ જંગલોની અંદર અમુક બીજા પ્રાણીઓ પણ જોવા મળતા હતા, જેવા કે આપણે કહી શકીએ કે પહેલા અત્યારે હાલના સમય
જોવા નથી મળતા, પરંતુ પહેલાના સમયની અંદર ત્યાં સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર આ બધા પ્રાણીઓ ત્યાં જે છે વસવાટ કરતા હતા, પરંતુ હાલમાં જે છે ત્યાં ફક્ત આપણને વાઘ અને બીજા અમુક પ્રાણીઓ જોવા મળે છે. આ બધા જે છે એ જંગલી ભેંસ છે, સાબર છે, આ બધા પ્રાણીઓને આપણે જોયા ન હોય તો આપણે ટેક્સ્ટબુકની અંદર તેના ચિત્ર આપેલા છે કે તમે જેની અંદર તમે આ પ્રાણીઓ કેવા હોય છે તે તમે જોઈ શકો છો. હવે આવા આપણે જે છે આ પ્રાણીઓને જે છે એ મારી નાખીએ, જો એનો જે છે શિકાર કરી નાખીએ અથવા મારી નાખીએ તો એ પ્રાણીઓ જે છે દિવસે ને દિવસે નાશ થતા જાય છે. તો એને નાશપ્રાય જાતિ કહેવાય છે કે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. નિર્ધારિત એટલે કે એક આંકડા નિશ્ચિત કરેલા હોય છે કે આંકડા જે છે એ તંત્રની અંદર અંદાજિત આટલી સંખ્યાની અંદર આ પ્રાણીઓ હાજર હોવા જોઈએ, પરંતુ એ સંખ્યા કરતાં પણ જો એ પ્રાણીઓની વસ્તી ઓછી થતી જાય અથવા તો લુપ્ત થઈ જાય, કોઈ બીજા કારણોસર પર્યાવરણ એને પૂરતું ન મળતું હોય, કોઈ પ્રાણીઓ જે છે એનો શિકાર કરી નાખતા હોય, તો આવા બધી વસ્તુઓને કારણે જો એ લુપ્ત થઈ જતા હોય અથવા તો એની સંખ્યા ઓછી થતી જતી હોય તો તેવા પ્રાણીઓને શું કહેવાય કે નાશપ્રાય જાતિ, કે જો એનું રક્ષણ કરવામાં ન આવે તો આવા પ્રાણીઓ જે છે એ ધીમે ધીમે નાશ થઈ જાય છે અથવા તો સાવ લુપ્ત પણ થઈ શકે છે. તો આવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવાય છે. અને આ નાશપ્રાય જાતિની અંદર આપણે જે છે એ વાઘનો પણ સમાવેશ થતો હતો એક સમયની અંદર. શું કામ? તો કે લોકો એનો શિકાર કરવા માંડ્યા હતા તો ધીમે ધીમે એની સંખ્યા ઓછી થવા માંડી અને એક સમય એવો કે જો એનું રક્ષણ ન કરવામાં આવે તો વાઘની જાતિ જે છે એ લુપ્ત થઈ જાય. પરંતુ એ પરિસ્થિતિને જે છે પહોંચી વળવા માટે સરકારે જે પ્રોજેક્ટ ચલાવ્યો એને આધારે આપણે જોઈએ છે કે હાલના સમયે વાઘની વસ્તી આપણને જોવા મળે છે. તો એવા પ્રાણીઓ કે જેની વસ્તી એક નિર્ધારિત સંખ્યા કરતાં ઓછી થઈ જાય તો એવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. આપણે જોઈએ છીએ કે ઘણા વર્ષો પહેલા આપણને જે છે એ ડાયનોસોર જોવા મળતા હતા. આપણે ડાયનોસોરના મૂવીઝ ને એવું બધું જોયું હોય તો એમાં આપણે જોયું હોય કે ડાયનોસોર્સ કેવા હતા. અમુક જગ્યાએથી ખોદકામ દરમિયાન આવા બધા પ્રાણીઓના અવશેષો પણ મળે છે કે જેના આધારે આપણે જે છે રિસર્ચ કરી શકીએ છીએ. તો આ બધા પ્રાણીઓને આપણે જે છે એ લુપ્ત થતા પ્રાણીઓ કહી શકીએ, કારણ કે એ જે છે અત્યારે હાલની સમયમાં આપણને જોવા મળતા નથી. તો આવા પ્રાણીઓને આપણે એવું કહી શકીએ કે તે લુપ્ત થઈ ગયા છે. લુપ્ત થઈ ગયા છે એટલે કે હવે હાલની પરિસ્થિતિમાં આપણને જોવા મળતા નથી. એટલે કે જે પ્રાણીઓ આપણને હાલમાં ન જોવા મળે તેવા પ્રાણીઓને આપણે એવું કહીએ કે લુપ્ત થતા પ્રાણીઓ, લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ. અને જે પ્રાણીઓ જે છે હવે જો આપણે એનું સંરક્ષણ ન કરવામાં આવે તો લુપ્ત થવાના આરે હોય એવા પ્રાણીઓને આપણે કહેવાય કે એવી જાતિઓ જે છે નાશપ્રાય જાતિ છે. કે નાશપ્રાય જાતિઓનું જે છે પૂરતું સંરક્ષણ કરવામાં ન આવે તો એ જે છે લુપ્ત થઈ શકે છે. કેટલાક સજીવોને જે છે આવું આપણને થાય કે આપણને લુપ્ત શું કામ થઈ જાય છે, શું કામ એ નાશપ્રાય જાતિ છે, તો એનું એકમાત્ર કારણ છે કે કેટલાક સજીવોના જે છે એ કુદરતી નિવાસમાં જે છે એ ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. કે જો એનું જે છે કુદરતી નિવાસ સ્થાનમાં કોઈ સંરક્ષણ કરવામાં ન આવે, રક્ષણ કરવામાં ન આવે તો શું થાય તો કે એની જાતિ માટે ખતરો ઊભો થઈ જાય અને એનું અસ્તિત્વ એટલે કે એનું જીવન જે છે એ જોખમાઈ જાય છે અને ધીમે ધીમે છે એ કાં તો લુપ્ત થઈ જશે અને કાં તો જે છે એ એના માટે ખતરો ઊભો થાય છે. તો હવે આપણે જોઈએ કે એના માટે કેવું તંત્ર આપણે નિર્માણ કરવું જોઈએ. તો આપણે ચલો હવે આપણે જોઈએ નિવાસન તંત્ર. તો આવા નિવાસન તંત્ર એટલે શું, હવે આપણે એની ચર્ચા કરીએ કે આપણે ઘણા પ્રાણીઓ એવા હશે કે નાના નાના પ્રાણીઓ હોય કે જેને આપણે મારી નાખીએ છીએ. દાખલા તરીકે જે છે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા, ઘુવડ, પછી એવા ઘણા બધા પ્રાણીઓ હોય છે કે જેને આપણે જે છે એ મારી નાખતા હોઈએ છીએ. શું કામ? તો કે આપણને જે છે એવું લાગતું હોય કે એ આપણને કોઈક ને કોઈક નુકસાન પહોંચાડતા હોય, પરંતુ એવું હોતું નથી. આ દરેક પ્રાણીઓ જે છે એ કોઈક ને કોઈક રીતે નિવાસન તંત્રમાં જોડાયેલા હોય છે કે આપણે એને મારી નાખીએ છીએ પરંતુ એ આપણને જે છે આપણે એવું લાગે કે આપણે એમાં કોઈ પ્રકારનું નુકસાન કરતા નથી, પરંતુ તે આપણે જે છે એ નિવાસન તંત્રને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. તો આવા જે પ્રાણીઓ જે છે એ કદમાં તો નાના હોય છે પરંતુ નિવાસન તંત્રની અંદર તેનું યોગદાન જે છે ખૂબ જ મહત્વનું હોય છે. તમે
તમે ધોરણ 7 ની અંદર જે છે આહાર ઝાડ, આહાર શૃંખલા આ બધા વિશે તમે ભણીને આવો જ છો ને, તો તમને ખ્યાલ જ હશે કે આ બધા નાના પ્રાણીઓ જે છે એ આહાર શૃંખલાની અંદર એક મહત્વનો ભાગ ભજવે છે કે જેમાંથી કોઈ પણ એક કડી જે છે એ તોડી નાખવામાં આવે તો એની પાછળ રહેલા બધા પ્રાણીઓને જે છે તેની અસર થાય છે અને ક્યારેક એની અસર જે છે એ આપણને પણ વર્તાય છે. તો આવા બધા પ્રાણીઓ જે છે એ નિવસન તંત્રની અંદર ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. તો હવે ભલે કદમાં નાના હોય પરંતુ આવા પ્રાણીઓને જે છે આપણે કોઈ પણ પ્રકારની આપણે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. હવે કોઈ પણ વિસ્તારની બધી હવે આપણે જોઈએ કે આપણે જે છે નિવસન તંત્ર એટલે શું, તો કે કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવો અને અજૈવિક ઘટકો. હવે અજૈવિક ઘટકો એટલે શું, તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધું જે છે અજૈવિક ઘટકોની અંદર આવે કે વાતાવરણ છે, ત્યાંની ભૂમિ છે, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ છે, આ બધા જે છે એ સંયુક્ત રૂપે એટલે કે આ બધું ભેગું થઈને એક તંત્ર બનાવે છે, એક વિસ્તાર બનાવે છે કે જેની અંદર પ્રાણીઓ અથવા વનસ્પતિઓ જે છે એ વસવાટ કરે છે. તો આવા બધા પ્રાણી જે છે આવા તંત્રને શું કહેવાય, તો કે નિવસન તંત્ર કહે છે કે જેની અંદર આ બધી વસ્તુઓ જે છે સંયુક્ત સ્વરૂપે આવેલી હોય છે અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને પ્રાણીઓ જે છે એ પોતાનું જીવન જીવતા હોય છે. તો હવે જો આમાંથી આપણે કોઈ પણ વસ્તુને ખલેલ પહોંચાડીએ તો આ પ્રાણીઓને ખલેલ પહોંચે અને એની અસર જે છે એ આપણા ઉપર વર્તાય છે. તો આ આપણે જોયું નિવસન તંત્ર. તો હવે બાકીના જે પોઈન્ટ્સ જે છે એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.